કુસંગનો અને સત્સંગનો સ્વભાવ જુદો જુદો છે. કુસંગ છે ને એ ઓટો ચાર્જ છે, અને સત્સંગ છે ને એને ચાર્જ કરીને થાકી જાવ ને તોય પાછો તકલીફ વાળો છે, જલ્દી ઓલો એને ચાર્જિંગ ઓલો ઓટો. તમે કેદી કુસંગ કરવા ગયા હતા, એ ઓટો ચાર્જિંગ થાય જ છે. થોડીક નવરાઈ મળે અહીંથી સત્સંગ કરીને જ્ઞાન દરવાજે થોડીક નવરાઈ મળી હોય તો અહીંયા ચાર્જિંગ થઈ જાય હાલતા હાલતા. અને અહીં તો 1 કલાક બેહો તો એ 5% ચાર્જિંગ થાય. તો તમે જુઓ તમે ચાર્જિંગ કેટલું છે કે થયું જ નથી. આવું 1 કલાકમાં 5 મિનિટનું ચાર્જિંગ થાય, અને ઓલું તો શું છે 5 મિનિટમાં આખા દીનું ચાર્જિંગ થઈ જાય. એટલે કુસંગ એટલે એને કુસંગને ઓટો ચાર્જિંગ કહેવામાં આવે છે. અને સત્સંગ છે એને ચાર્જ કરવો પડે, કરતાં કરતાં પાછો થાય નહીં. ચાર્જિંગ કરે તોય થાય નહીં. અહીં બધા માનો કે આપણે 200 માણસો બેઠા છીએ તો 200 માણસો એને ચાર્જિંગ થઈ જાય અને હરખું થાય ચાર્જિંગ? કાંઈ ન થાય. ઘડી કેમ થાય કે સારું છે એમ. અને ઘણી વખત તો આપણે શું થઈ ગયું, આપણે આમ ઓલા ઓવર કોન્ફિડન્સમાં રહી, પિન ભરાવીને રેલવેમાં જતા હોય કે બોલે પણ એરપોર્ટમાં હોય તો આપણે પિન ભરાવીને વહી ગયા હોય, અને પિન રહી ગઈ હોય ઢીલી, આવીને જોઈએ તો કાંઈ નહીં 1 કલાક પછી. અને એના કરતાં તકલીફ ક્યારેક થાય કે આપણે પિન ભરાવીને ગયા હોય તો બીજો કોઈક આવીને આપણી પિન કાઢી નાખીને બીજી ભરાવી દે. એટલે આપણે એમ થાય કલાક પછી ગયા હોય તો આપણે ચાર્જિંગ થઈ ગયું છે બધું, ચાર્જિંગ બાર્જિંગ કાંઈ ન થયું હોય, આપણી પિન લઈને બીજે ભરાવી દીધી હોય, એટલે અમુક ડિસ્ચાર્જ મળે થવા. આપણે ડિસ્ચાર્જ આ તો આમાં ઇલેક્ટ્રિકમાં વ્યવસ્થા સારી છે કે ડિસ્ચાર્જ ન થાય, અને આમાં તો ડિસ્ચાર્જ સર્જ મળે. કુસંગ ઓલો સત્સંગ છે એ ડિસ્ચાર્જ મળે થવા. આપણી પિન ક્યાંક કોઈક આપણને ખબર હોય કે આપણને અહીં ભરાવાની છે બીજે ભરાવી દીધી હોય, કાલ તને હું બતાવું હોય અહીં ભરાવી પિન, એટલે આપણે તો બતાવ્યું કે આ ભાઈ હારા છે મોટા છે ને પિન ભરાવી દીધી હોય આપણે તો ડિસ્ચાર્જ થઈ જાય અમુકનું. એટલે આ સત્સંગનું આવું બધું થોડુંક વિટંબણા છે બધી એમ, કે ક્યાં પિન ભરાવી તો ચાર્જિંગ થાય. એમાં કેટલાક ફાસ્ટ ચાર્જિંગ હોય ને કેટલાક બહુ મરીએ તો થાય જ નહીં કોઈ વાત એમ કોઈ. અને એમાંય વળી પાછું જો પિન હલી ગઈ તો વાત જુદી ગઈ એમ. એટલે કુસંગ છે એ ઓટો ચાર્જ છે, અને સત્સંગ છે એ મહામહેનતે ચાર્જિંગ થાય છે. અને મહામહેનતે ચાર્જિંગ થાય ને એને પાછું દરરોજ ચાર્જિંગ કરવો પડે. અને કુસંગને એવું નહીં કે હમણાં ન કર્યો હોય ચાર્જિંગ તો લાંબો ટાઈમ હાલે, બેટરી ખૂટે જ નહીં.